છે કેટલી? ક્ષમા, દયા અને કરુણા. આનાથી વિશેષ કોઈ વસ્તુ ખરી? પાંચે પાંચ સ્થાપનની પૂજા તમે કરો છો. એ પાંચે પાંચ સ્થાપન છે કોણ? આપણે કોઈ યજ્ઞ કરીએ, કોઈ શાંતિ વસ્તુ યજ્ઞ કરીએ કે કોઈ પણ વસ્તુ કરીએ, પાંચ દેવની પૂજા છે. પૃથ્વી, કળશની પૂજા એટલે જળ, માતાજીને તેજ, નવગ્રહ એટલે આકાશ તત્વ, બરાબર, અગ્નિ એટલે અગ્નિ તત્વ, જળ એટલે જળ તત્વ, પૃથ્વી એટલે ગણપતિ પૃથ્વી તત્વ. આમાં પર છે કઈ નહીં. એમાં બીજા નંબરની પૂજા છે કુળદેવીની, બરાબર. પૃથ્વીની તો પૂજા કરી, પણ કુળદેવી કોણ? કુળ સિવાય બળની અને મેઘ સિવાય. આ કુળદેવીની કૃપા હોય ને તો બધું થાય. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, સત્વ, રજા અને તમ. અને ત્રણે ત્રણ કોનામાં છે? આપણા શરીરમાં છે, બહાર ક્યાંય નથી. આ તો આપણે ભગવાન બહાર ગોતીએ છીએ. બાકી કબીરનો દુહો એક છે, મેં તો કહા ઢૂંઢે બંધે, મેં તો તેરી પાસે મેં, ના મંદિર મેં, ના મસ્જિદ મેં, ના કાશી કૈલાશ મેં, મેં તો કહા ઢૂંઢે બંધે, મેં તો તેરી પાસે. ભગવાન છે ક્યાં? અહીંયા છે. અને ગુજરાતી શાયરે એવું કીધું છે કે આપણે ભગવાનને ક્યાં ગોતવા જઈએ? બાર, મંદિરમાં. ભગવાન છે ક્યાં? પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે. આ ભગવાન ભીતર છે, ક્યાંય બહાર નથી. પણ આપણે બહાર જઈએ છીએ. એમ મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, એમ ક્ષમા, દયા અને કરુણા. આ ત્રણ વસ્તુ છે આપણી પાસે. અને એ કુળદેવી મળી છે. એ કુળદેવીને ક્યારે છોડવાની? ગમે તે ધર્મની અંદર હોવ સાહેબ, ગમે તે સંપ્રદાયની અંદર હોવ, એની યાર આપણને કોઈ ભેદ નથી. તમને એક નાના પથ્થરની અંદર જો શાલિગ્રામ દેખાતો હોય ને સાહેબ, તો તમને શાલિગ્રામ મુબારક. તમને એક મૂર્તિની અંદર ભગવાન દેખાતો હોય તો તમને ભગવાન મુબારક. પણ તમને તમારા ઘરની મંદિરની અંદર પ્રતિમામાં જો તમારી કુળદેવી ન દેખાતી હોય તો એક ભગવાન મુબારક જ નથી સાહેબ. અને અત્યારે કેવું છે, જે પહેલેથી કળિયુગની અંદર યુગમાં ભગવાનો આવીને બેઠા છે, થઈને બેઠેલા છે, અને ભગવાન થઈને બેસાય નહીં. ભગવાન તો પ્રગટે, અને જેટલા પ્રગટ્યા છે ને એ જ ભગવાન. આપણે માતાજીની